તાજમહેલ. શું તમે જાણો છો 7 અજાયબીમાંથી એક અજાયબી આ તાજમહેલને ગણવામાં આવે છે? અને આ તાજમહેલ મેં આ બનાવવામાં કેટલોક સમય લાગેલો છે અને કેટલાક કારીગરો થકી આ તાજમહેલ બનાવવામાં આવેલો છે. અને આ તાજમહેલ ક્યાં આવેલો છે ને શું છે આ તાજમહેલની હિસ્ટ્રી, શું છે ઇતિહાસ, શું છે આ તાજમહેલનું રહસ્ય? તો આવો હું તમને જણાવીશ આ તાજમહેલનો સંપૂર્ણ ઇતિહાસ અને આ તાજમહેલની સંપૂર્ણ મુલાકાત. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં. જે મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ખૂબસૂરત જગ્યા પર, ખૂબસૂરત સ્થાન ઉપર. તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં આપણે આવી ગયા છીએ ઉત્તર પ્રદેશના આગ્રામાં, એટલે કે તાજમહેલમાં. જી હા મિત્રો, તાજમહેલમાં આપણે આવી ગયા છીએ ને આ વિડીયોના માધ્યમથી સંપૂર્ણ તાજમહેલ આપણે જોવાનો છે અને તાજમહેલની અંદર શું છે એ પણ આ વિડીયોના માધ્યમથી બતાવતો રહે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને વિડીયો સરસ મજાનો લાવવાનો છે. એટલે કન્ટિન્યુ વિડીયો બના રહેજો, વિડીયો શેર કરજો જેથી કરીને આ લોકો અહીંયા આવે તો જોઈ શકે. અને મિત્રો અહીંની ટિકિટની વિશે વાત કરશું આ વિડીયોના માધ્યમથી, અને અહીંયા તમે કઈ રીતે પૂછવું એ પણ આપણે વાત કરશું. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો. મિત્રો જોઈ શકો છો આપણે ઓલમોસ્ટ અત્યારે વાગ્યા છે 4:30 અને આપણે અંદર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આજનું ટ્રાફિક, એટલે અત્યારે સાંજનો સમય છે એટલે બહુ ઓછું છે. નકર અહીંયા ટ્રાફિક દુનિયાનું આજનું ટ્રાફિક હતું મિત્રો. અને આજે છે શનિવાર, એટલે તમે જોઈ શકો છો આજની ટ્રાફિક. અને અંદર આપણે આ ગેટ છે અને ગેટથી પછી અંદર આપણે જવાનું છે મિત્રો. અને વાત કરશું આ જગ્યા વિશે, આ ઇતિહાસ વિશે, જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે અને આગ્રા કહેવાય છે. આગ્રાની અંદર તાજમહેલ છે જે મિત્રો બહુ જુઓ, અને આ નજારો અને નકશીકામ જુઓ. અને ઉપર જે તો સામેની બાજુ તમે જોઈ શકો છો તાજમહેલ દેખાઈ રહ્યો છે મિત્રો. અને અહીંની ટિકિટની વાત કરીએ તો ટિકિટ અહીંની છે 50 રૂપિયા ચાર્જ, જે તમે અહીંયા નીચે ફરી શકો છો. ઉપર ફરવું હોય તો તમારે 250 રૂપિયા એટલે 200 રૂપિયા અલગથી ચાર્જ દેવો પડતો હોય છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આજનું ક્લાઉડ અત્યારે 4:30-5 વાગ્યાનો ટાઈમ છે અને એટલું ક્લાઉડ તમે જોઈ શકો છો. ચારે બાજુ તમને ટ્રાફિક જોવા મળશે. હવે મિત્રો આપણે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે તમારે તાજમહેલ આગ્રા કઈ રીતે પહોંચવું છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે તાજમહેલ ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આગ્રા આવેલું છે. આગ્રાની અંદર આ તાજમહેલ આવેલો છે. દિલ્હીથી ઓલમોસ્ટ 200 થી 250 કિલોમીટર જેવું થાય છે. તમે દિલ્હી પહોંચીને દિલ્હીથી તમારે કોઈ પણ વાહન, લોકલ પર્સનલ ટેક્સી, બસ મળી જશે આગ્રા આવવા માટે અને તમે આગ્રા પહોંચી શકો છો. આગ્રા પહોંચવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ કલેક્ટ કરવાની રહેશે, જે ઓનલાઈન પણ બુકિંગ થશે અને ઓફલાઈન પણ થશે. મિત્રો અહીંની ખાસ વાત એ છે કે તમે કોઈ પણ જગ્યાએથી ફોટો ક્લિક કરો છો, વિડીયો શૂટિંગ કરો છો, એટલે નીટ એન્ડ ક્લીન, એટલે કે લોકેશન 1 નંબર આવે છે, રિઝલ્ટ 1 નંબર આવે છે. તમે જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી. તમે અહીંની લોકેશન તમે જોઈ શકો છો, સરસ મજા લોકેશન. અને અહીંના ગેટ તમને કહેવાય છે 1, 2 અને આ બાજુ પાછળ 3 ગેટ છે, તમે જોઈ શકો છો. અને ગમે નથી ફોટો ક્લિક કરો એટલે તમારું લોકેશન તમારે અહીંથી 1 નંબર આવતું હોય છે મિત્રો. તો મિત્રો તમારે અહીંયા આવવું હોય તો તમને જણાવી દઉં કે તમે દિલ્હીથી પણ અહીંયા આવી શકો છો. 200-250 કિલોમીટર જેવું થાય છે આગ્રા. ત્યાંથી પણ તમે બધી જ લોકલ પર્સનલ વાહન તમને મળી જશે. અને અહીંયા તમારે અંદર આવવાની ટિકિટ 50 રૂપિયા ચાર્જ છે. અને ઉપર સુધી બેઝ સુધી જવું હોય, અંદર જવું હોય તો 200 રૂપિયા એક્સ્ટ્રા, એટલે કે 250 રૂપિયા જેવું ટિકિટ થતી હોય છે મિત્રો. અને સરસ મજાની આ જગ્યા, લોકેશન, અને ગમે ત્યાંથી ફોટો ક્લિક કરો, વિડીયો ક્લિક ઉતારો, બધી નીટ એન્ડ ક્લીન આવે છે અને ચોખ્ખો આવે છે. તમે જોઈ શકો છો પાછળનો નજારો. તો મિત્રો ગજબનું લોકેશન ને પાછળનું આ બાજુ. એટલે આપણે અહીંથી 50 રૂપિયાની ટિકિટ લીધી છે, ઉપર જવાની ટિકિટ નથી લીધી, જે 200 રૂપિયા ચાર્જ થાય છે. કારણ કે આપણી પાસે ટાઈમ નથી, એટલે માટે આપણે ઉપર નથી જ્યાં. અને આજનું ક્લાઉડ એટલે કે ટ્રાફિક ખૂબ જ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને સુંદર મજાનો નજારો છે. અને યમુના નદી કાંઠે આ તાજમહેલ છે. તમને ખબર જ હોય છે કે શાહજહાને તેની બેગમની યાદમાં આ તાજમહેલ બનાવ્યો હતો મિત્રો. તેમની કબર અંદર છે મિત્રો, એટલે આપણે ત્યાં નથી ગયા અંદર, કારણ કે આપણી પાસે ટાઈમ નથી. નકર તો તમને બતાવત કે અંદર મિત્રો શું છે શું નહીં. આની પહેલાં આપણે ગયા હતા ત્યારે અંદર ગયા હતા, ત્યારે આપણે વિડીયો શૂટ નહોતો કર્યો મિત્રો. અને સામેની બાજુ આપણે ફોટો ક્લિક કરીએ, વિડીયો ક્લિક કરીએ, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે તે બાજુ જઈએ અને તમને વિડીયોમાં કન્ટિન્યુ બના રહે. તાજમહેલને બનતા આશરે 20 વર્ષ લાગેલા હતા, જે 20,000 કારીગરો થકી આ તાજમહેલને બનાવવામાં આવેલો હતો. 20 વર્ષ લાગેલા હતા. 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 20 વર્ષ
તમે જોઈ શકો છો આપણે પહેલાં સ્ટેજ ઉપર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો ઉપર તમે જવાની ટિકિટ લો છો એટલે તમારે ચપ્પલ બૂટ શૂઝ જે કાંઈ હોય છે એમાં તેમાં આમના મોજા પણ પહેરવા પડતા હોય છે ઉપર જાઓ ત્યારે મિત્રો. બાકી નીચે કોઈ વાંધો નથી, ઉપર જાઓ છો ત્યારે એ વસ્તુ તો પડે અને ગમે ત્યાંથી ફોટો ક્લિક કરો બધી જગ્યાએથી તાજમહેલ સરખો જ દેખાશે મિત્રો. તમે જુઓ સરસ મજાનું લોકેશન અને 4 સ્તંભ છે મિત્રો અને સામેની બાજુ યમુના નદી છે અને યમુના નદીના કાંઠે જ તાજમહેલ બનાવવામાં આવ્યો છે મિત્રો. અને તો મિત્રો તમને જણાવી દઈએ કે ઓલમોસ્ટ આ તાજમહેલ બનતા 22 થી 23 વર્ષ લાગેલા હતા મિત્રો. તમે જોઈ શકો છો 22 થી 23 વર્ષ લાગ્યા હતા આ તાજમહેલ બનાવવામાં. અને કહેવાય છે મિત્રો કે જે એમના કારીગરો હતા જે 20,000 25,000 આજુબાજુ આ તાજમહેલ બનાવવામાં હતા. અને જ્યારે આ તાજમહેલ બની ગયો ત્યારે શાહજહાએ એના હાથ કાપવાનું નક્કી કર્યું જેથી કરીને બીજો તાજમહેલ ના બની શકે મિત્રો. ત્યારે તેમના કારીગરે એમ કીધું કે મને એક ઈચ્છા છે પૂરી કરવા જો. અને તે ઈચ્છા શાહજહાએ સાંભળી કે શું ઈચ્છા છે બોલ. ત્યારે એમણે કીધું કે મારે ઉપર હથોડો મારવો છે જ્યાં મિત્રો. અને તેમને હથોડો માર્યો પછી એમના હાથ કાપી નાખવામાં આવ્યો છે. અને કહેવાય છે મિત્રો હજી સુધી જ્યાં હથોડો માર્યો છે ત્યાં પાણી પડે છે મિત્રો. કેટલી પણ ઓલી કરી નાખેલી છે તો પણ પાણી પડે છે. કેટલું પણ કરી બધાએ વૈજ્ઞાનિક સારા વૈજ્ઞાનિકોએ જોઈ લીધું તો પણ ક્યાંથી પાણી પડે છે એ કંઈ ના ખબર નથી મિત્રો. એટલે આવી કંઈક કહાની છે મિત્રો. જાજો કે આપને ખ્યાલ નથી મિત્રો, એટલે જે આપણે થોડી ઘણી યાદ હતી એ તમને આ વિડીયોના માધ્યમથી કીધી મેં. તાજમહેલ કોઈ કિલ્લો નથી, તાજમહેલ કોઈ ફોર્ટ નથી, તાજમહેલ એક મકબરો છે જે શાહજહાએ પોતાની બેગમની યાદમાં મુમતાઝની યાદમાં આ તાજમહેલ બનાવવામાં આવેલો હતો. ને આ તાજમહેલ એક યમુના નદીના કાંઠે બનાવવામાં આવેલો છે. મિત્રો તમને જણાવી દઈએ, તમને તો ખ્યાલ તો હશે કે 7 અજાયબીમાંથી આ એક અજાયબી છે જ્યાં મિત્રો એટલે કે એક અજાયબી આપણા ભારતમાં છે, ઇન્ડિયામાં છે. તમે મારી પાછળ તમે જોઈ શકો છો તે યમુના નદી છે અને યમુના નદીના કાંઠે શાહજહાએ આ તાજમહેલ આપણે બનાવેલો છે જે એમની બેગમના યાદમાં બનાવેલો છે. જે કાંઈ હર કોઈ લોકો આ હિસ્ટ્રી તો જાણતું જ છે. તો તમે જોઈ શકો છો આજનું ક્લાઉડ એટલે ઓલમોસ્ટ 4:30 જેવું થયું છે અને 5 વાગે બંધ થઈ જશે. જ્યાં મિત્રો તમે અહીંયા આવો છો એટલે કે તમે અહીંયા આવો છો એટલે તમારે સવારના 6 વાગ્યાથી અહીંયા ટિકિટ કાઉન્ટર ખુલી જાય છે અને સાંજના 5 વાગ્યા સુધી એન્ટ્રી ગેટ ખુલ્લો હોય છે અને 6 વાગે અહીંયા બંધ થઈ જતું હોય છે મિત્રો. આ તાજમહેલની પાછળના ભાગમાં આવી ગયા છીએ અને પાછળની ભાગમાં તમને લોકેશન બતાવી દઈ. આ એક ત્રીજો ગેટ છે મિત્રો, એટલે કે 3 દ્વાર અહીંયા છે. તમે જોઈ શકો છો પાછળનો ભાગ છે અને ઉપરની સાઈડ તમારે જવું હોય તો 200 રૂપિયા એની અલગથી ટિકિટ હોતી હોય છે. ટોટલ 250 રૂપિયા ટિકિટ હોતી હોય છે અને તમારે આ રીતના નીચે ફરવું હોય તો માત્ર 50 રૂપિયા ટિકિટ હોતી હોય છે. તો તમે આવો છો તો તમારી જે રીતના ગણતરી હોય એ રીતના તમે ટિકિટ લઈ અને તમે અહીંયા આવી શકો છો મિત્રો. અને અહીંયા તમે ટિકિટ ઓનલાઈન પણ કરાવી શકો છો અને ઓફલાઈન કરાવી શકો છો. તો ખાસ કરીને હું તો માનું એવું કે ઓફલાઈન તમારે અહીંયા કરાવવાની ટિકિટ, કારણ કે ઓનલાઈન કરાવો તો પણ ચાલે અને ઓફલાઈન કરાવો તો પણ ચાલે. તમે ઓફલાઈન કરાવો તો પણ અહીંયા ટ્રાફિક નથી રહેતી હોતી, કારણ કે 2-3 કાઉન્ટર છે એટલે ઓફલાઈનમાં અહીંયા ટ્રાફિક નથી હોતી હોય છે. તમે જોઈ શકો છો સુંદર મજાનો નજારો તાજમહેલ. એટલે આપણે સાંજના ટાઈમે છે એટલે થોડું ઘણું કેવરાવે છે, બાકી તમે અહીંયા સવારના ટાઈમે આવો મોર્નિંગના ટાઈમે એટલે સુંદર મજાનો નજારો હોય છે. ઝાકળ પડતો હોય છે મિત્રો અને ફોગ રહેતો હોય છે એટલે સરસ મજાના ફોટોગ્રાફી વિડીયોગ્રાફિક આવતા હોય છે મિત્રો. તમે આવવાનું અહીંયા પસંદ કરતા હોય તો તમારે સવારના ટાઈમે આવો તો વધારે સારું, અને ટાઈમ હોય તો તમે આખો દી અહીંયા તમે ફોટોગ્રાફિક અને વિડીયોગ્રાફિક કરી શકો મિત્રો. ચાલો આપણે પહેલી બાજુ જઈએ છીએ, ત્યાંથી ફોટોગ્રાફિક અને વિડીયોગ્રાફિક સુંદર આવશે અને સરસ મજાનો આવશે. અને આ બેઝ તમે જોઈ શકો છો કે અહીંયા વધારે પડતું ક્લાઉડ રહે છે, કારણ કે ફોટોગ્રાફિક ને વિડીયોગ્રાફિક બધા અહીંથી વધારે પડતા કરાવતા હોય છે. મોટા મોટા સેલિબ્રિટીઓ પણ અહીંથી વિડીયોગ્રાફિક ને ફોટોગ્રાફિક વધારે પડતા કરતા હોય છે, કારણ કે અહીંથી જે લોકેશન આવે છે એ ખૂબ સરસ મજાનું આવતું હોય છે. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે બહાર વી આવ્યા છીએ. તમે જોઈ શકો છો સાંજનો ટાઈમ થઈ ગયો છે, ઓલમોસ્ટ 6:30 જેવું થયું છે અને ગેટ બંધ થઈ ગયો છે. એટલે અંદર આપણે મોડું થઈ ગયું છે, રાત થઈ ગઈ છે, એટલે અંદર જાજુ આપણે કવર નથી કર્યું આ વિડીયોમાં. આશા છે તમને આ જે માહિતી મળી છે, આ વિડીયો છે, આ બ્લોગ છે તમને ગમ્યું હોય છે મિત્રો. તો આ વિડીયોને શેર કરતા રહેજો. ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું નવા વિડીયો સાથે, નવા વ્લોગ સાથે. જય માતાજી.